ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું રેડી થઈ ગઈ છું। હું જાઉં છું જંખવાવ। યુગ ક્યાં જાય છે? હે એવું તાપમાં નહીં જતો? હા કે હા? અમારે દેવિકનું રિઝલ્ટ આવ્યું છે ત્યારનો બહુ ખુશ છે દેવિક। હવે સાયન્સ લેવાનો છે એટલે ચાલુ કરી દે ને વાંચવાનું। હે વેકેશન એમ? હમણાં પણ વેકેશન છે એટલે નહીં વાંચતો। કેમ નથી? તમે શું લેવાના હે? ચાલો હવે હું જાઉં છું। મસ્તી નહીં કરતા હા કે? હા, અત્યારે હું એક્ટિવા લઈને જાઉં છું એકલી જ। મારી ફ્રેન્ડ આવવાની હતી પણ એ વાલિયા જાય છે અત્યારે, એટલે મેં કીધું મેં એકલી જઈ આવું, એટલે હું જાઉં છું હવે એકલી। 11 વાગી ગયા છે એટલે અત્યારે મેં ઓઢણી બાંધી લીધી, ચશ્મા પહેરી લીધા। બહુ દૂર ઉડે એટલે થોડુંક આવું બાંધી લઈ ત્યારે સારું, તાપ બી બહુ પડે એટલે ચાલો હવે હું જાઉં છું। અત્યારે હું જંખવા પહોંચી ગઈ છું। હવે જાઉં છું હું વરદાનમાં। અત્યારે મેં રિપોર્ટ કરવા માટે લોહી આપી દીધું છે અને મેં રિપોર્ટ કરાવવા આપ્યો તો મારો રિપોર્ટ આવી ગયો છે। અત્યારે મેં હોસ્પિટલથી ઘરે જાઉં છું। પેટ્રોલ પુરાવા ગઈ હતી પણ આજે પેટ્રોલ જ નહીં મળતું પેટ્રોલ પંપ પર। બીજી જગ્યાએ જઈને જો મળે તો પુરાવી લઉં એમ તો છે, પણ આવી છે તો પુરાવી લઉં। ત્યારે હું જંખવાવ ચોકડી પર ઊભી છું। આ બાજુ ગલેલી વાળો છે ત્યાંથી ગલેલી લીધી, આ બાજુ ફ્રૂટ મળે છે ત્યાંથી ફ્રૂટ લઈ લીધું, થોડોક નાસ્તો લઈ લીધો ને હવે હું જાઉં છું ઘરે। પેટ્રોલ માટે પણ લાઈન છે। 2 જગ્યાએ ફરી ત્યાં મળ્યું જ નહીં, અહીંયા આવી છું, અહીંયા મળી જાય તો સારું। બહુ ગરમી છે એટલે હું રસ પીવા ઊભી રહી ગઈ છું। રસ આવી ગયો છે શેરડીનો, પી લઈએ હવે। અત્યારે ઘરે પહોંચી ગઈ। આખો દિવસ ગયો દવાખાને ગઈ, ત્યાં જ કંઈ નહીં પણ રિપોર્ટ કરાવી લે એ સારું। તબિયત વધતી જતી હતી એટલે એવું લાગતું હતું કે થાઇરોઇડને એવું નથી થઈ ગયું ને, એટલે ચેકઅપ કરાવવા ગઈ હતી પણ સારું છે, નોર્મલ આવ્યો છે રિપોર્ટ। હવે જમવાનું બી બાકી છે, હવે જમી લઉં પછી થોડીક વાર આરામ કરું। અત્યારે મેં 3 વાગે જમવા બેસી ગઈ છું, બહુ મોડું થઈ ગયું છે। આ બાજુ ભાત, અમારા ઘરના ભાત, આ બાજુ દૂધી છે દહીંમાં બનાવેલી, સવારે જ લીધી હતી અમે, મસ્ત લાગે દહીંમાં એટલે દહીંમાં બનાવી છે। આ બાજુ રીંગણ દાણાનું શાક, મરચાં, દાળ બી બનાવી છે પણ દાળ નથી ખાવું મારે, ભાત જોડે જ ખાવું છે દૂધી। બાજુ મારી મમ્મીએ પાણી મૂકવાનો જુગાડ કર્યો છે, મેં ખટલામાં જ ખાવા બેસી ગઈ તો કેમ મૂક્યું છે વેરાઈ દે એમ કરીને। કેરીનું છૂંદું બી છે પણ એ તો નહીં ખાવું, આ દહીંવાળું છે ને દૂધીનું શાક એ જ ખાઉં। ચાલો હવે જમી લઈએ, ગામડાનું દેશી ભોજન ખાઈ લઈએ। મારે યુગ, ઉન્નતિ ને છોટી તે ચીકુ પર બેસી રહ્યા છે, જો ચીકુના ઝાડ પર। આ બાજુ ગોલું સાયકલ ચલાવે છે, આ બાજુ બી છે એ લોકોનો ફ્રેન્ડ અવિનાશ કુમાર। કેમ તમને ગામડે બહુ મજા આવે યુગ? અમારે યુગ તો આખો દિવસ તાપમાં ફરે। હવે વેકેશન પૂરું થાય ત્યારે જ જવાનું ને? આપણે હમણાં અહીંયા જ છે કે ઉન્ની? તારે આવું છે પાછું? હે તારા માથા પર ચીકુ છે, પાઈકો કે જો ને એ રહ્યો જો તો કાચો જ છે। અમારા છોકરાઓના ઝઘડા બહુ ચાલે છે, કોના જોડે લડાયા? એવું એવું લડાવાનું થોડું, એ લોકોને તાજેથી નાચે તો તમે નાચવા જવાના કે નહીં? કેમ? મેં જંખવાવથી આવતી હતી ત્યાં સુધી રસ્તે લડાયા કરતા હતા, 2 ટુકડી હતી, આ લોકોની ટીમ અલગ ને બીજી એક ટીમ હતી। મેં કીધું ઘરે ચાલો એમ કીધું તો બી યુગની ગોલુની ટીમ અલગ ને પેલી બીજી ટીમ અલગ હતી। કે ના એવું નહીં લડાવાનું અત્યારથી હા કે? હે હળી મળીને રમવાનું, લડાવાનું નહીં હા? એવું? યુગ અહીંયા આવો। હમણાં ગરમી કેટલી લાગે? બહુ લાગે ને ગરમી? તમને મેં એમ કેમ કે તમારી કોઈની બી બર્થડે આવે ને તો તમારે
હમણાં તો ઉનાળામાં તો આપણે ઝાડ રોપીએ ને તો એ તો મરી જ જાય, પાણી રેડવા જવું પડે રોજ. એટલે ચોમાસામાં બધા પોતપોતાની બર્થડેના 1-2 ઝાડ રોપજો. હા, રોપશો ને તો ગરમી આપણને ઓછી લાગે. હમણાં છે ને બહુ ગરમી વધતી જાય, બધા ઝાડ હોય એ બી કાપી નાખે. એટલે હવે 50 ડિગ્રી ને એવું તાપમાન થઈ જાય ને એટલે બધાએ સંકલ્પ લેવાનો કે અમે ચોમાસામાં ઝાડ રોપશું. આપણે નાખવા જઈએ છે ને બી ને એવું દર વર્ષે. આ વર્ષે બી ભેગા કરજો, પછી આપણે નાખવા જશું. હા, હા કે આંબલીના. પછી અહીંયા પેલું કયું ઝાડ છે? હા, મારી બર્થડે ના 10 વર્ષ થઈ ગયા. હા તમે 10 ઝાડ હા, રોપવાના જ છે આપણે. બાજુ રાતની શાકભાજીની તૈયારી ચાલે છે, પણ હમણાં જ જઈમાન પાસે તરત ચાલુ જ કરી દીધું. મારી મમ્મીએ શાકભાજી લઈને બેસી ગઈ. આરામ કર થોડીક વાર. આરામ નહીં કરે, કામ જ કર્યા કરે. પાછા મેરેજમાં જવાના છે મારા મમ્મી પપ્પા વેલાવી. બાજુ મારા જીજાજી કડિયા કામ કરે છે, પ્લાસ્ટર કરે છે. સરખું કામ કરજો. હા, ના, સરખું કામ કરજો. મેં અહીંયા બધું જોમ જ છું. કેમ ક્યારનો રડતો હતો? મેં જ કંઈ કીધું નહીં, પણ વગર કામનું નહીં રડવાનું. એમ હવે મોટો થઈ ગયો તું, કઈ રડે તે કે સારું લાગે? હે, શું કરવા 5 રૂપિયા? અત્યારે મારી મમ્મી પપ્પા વેલાવી મેરેજમાં જાય છે. અમે બી જવાના હતા, પણ યુગના પપ્પા નથી એટલે નથી જતા. તો મારી મમ્મીને મેં સાડી પહેરાવું છું. હવે તૈયાર થાય છે, મમ્મી પપ્પા જ જાય છે. અમે આજે રસોઈ કરશું. અમારે રાંધવાનો વારો છે આજે. એટલે રોજ રાંધીએ જ, પણ અડધું મમ્મી બનાવે. એટલે આજે એ લોકો લગ્નમાં જાય ત્યાં સુધી રસોડું અમે સંભાળશું ગોલુની મમ્મી જોડે. કે અત્યારે હું મારી ભાભીના ઘરે આવી ગઈ છું. મારી ભાભી બ્લાઉઝ સીવે છે. બ્લાઉઝ સિવાઈ ગયો? બ્લાઉઝ સિવાઈ ગયો કે કોનો સીવો છો? એવું? અત્યારે હું આંબલી તોડું છું. જો હવે સીઝન પતવાની જ છે. 1-2 છે. આવી શું દેખાઈ ગઈ તો તોડી લઈએ. મસ્ત મીઠી મીઠી. અત્યારે મારી મમ્મી પપ્પા જાય છે વેલાવી. જલ્દી જલ્દી આવજો ને ધીરે ધીરે જજો. હારું, આવજા વેલે આવજા. આ બાજુ અમારે યુગ રમવા ગયો છે. જો આજે જ બ્લોક બેસાડ્યા છે, ત્યાં રમે છે છોકરાઓ. એને ગામડે આવે તો બહુ મજા આવે. કેટલો સરસ રમ્યા કરે. ગામડાની સાંજ કેટલી સરસ. પક્ષીઓનો કલરવ. આ બાજુ છોકરાઓ રમે છે. બધા દૂધ ભરવા આવે. બહુ જ મસ્ત. હજુ તુવેરની દાળ બનાવી છે, જાડી દાળ ફ્રાય જેવી. આ બાજુ તાંદલિયાની ભાજી. અહીંયા રોટલી બનાવી છે, છાપરીમાં મૂકી. અહીંયા ભાત છે, ભાત બનાવ્યા. આ બાજુ ગુવારનું શાક. શું કરે ગોલુ? હે, જો અમારે ગોલુ એ બહાર બેહીને જમી લીધું અજવાળામાં. હમણાં રમે છે. જો મજા આવે ને અહીંયા. ઠંડુ ઠંડુ લાગે ને કે હે, ઠંડુ ઠંડુ લાગે. રેતીમાં પાણી છાંટ્યું છે એટલે અમારે ગોલું રમે છે. ક્યાં હે, યુગ તો મોબાઈલ જોવા બેસી ગયો છે ને અમારે ગોલું તો સાયકલ લઈને આવ્યો છે. આ બાજુ જો આ બ્લોક મૂક્યા હે ને ત્યાં જ બેસી ગયો. કેવી લાગી દાળ તે કે? મસ્ત. અત્યારે મારી મમ્મી લોકો આવી ગયા છે લગ્નમાંથી. કેવું લગ્ન છે? સરસ. એવું? મજાની લગન છે. એવું? નાઈને તરત જ ફૂટતા તો ઓયા માયની આલી પણ આવના જો જૂથનો પણ કડો હાદી જાય. મસ્ત લગન છે. ખબર દેવાની આલે. એમ
અક્કલકુવા ઇથલી છે. એવું અક્કલકુવા સરાપાડા. સોરાપાડા છે એવું. ત્યારે બધા ઊંઘી ગયા છે એટલે મેં બી ઊંઘવા જાઉં છું. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.